હદ બેહદ દોનું ચલે વાકા નામ ફકીર. ક્યારેક ક્યારેક માણસની હદની બોર્ડર હોય ને, એ બોર્ડરની ઉપરનું કામ કરવું પડે ત્યારે એને તકલીફ થાય. અને મારું આજે થોડું કામ એવું જ થઈ ગયું છે. એવું એટલા માટે કે મારા પૂજ્ય વડીલ ભાઈ શ્રી શાહબુદ્દીનભાઈ, અને આપ પણ એટલા બધા તાલીઓથી વધાવજો કે શાહબુદ્દીનભાઈ ને પાછળના 25, 30, 40, 50, 100 વર્ષ ભગવાન, હું તો કહું છું કે લાખ વર્ષની આવરદા આપે અને કાયમ આ ડાયરાને યાદ કરે. તો આપની સમક્ષ હવે રજૂ થાય છે શાહબુદ્દીનભાઈ રાઠોડ. વાહ ભાઈ વાહ, શાબાશ શાબાશ શાબાશ. આજે અમદાવાદની પબ્લિકને એમ થાય કે ના, શાહબુદ્દીનભાઈને પેટ ભરીને સાંભળ્યા. જીત પર હસતો રહ્યો ને હાર પર હસતો રહ્યો, ફૂલની શૈયા ગણી અંગાર પર હસતો રહ્યો. એ મુસીબત એટલી જિંદા દિલીને દાદ દે, તે ધરી તલવાર તો હું ધાર પર હસતો રહ્યો. દયાળુ છે તમે માંગો ને માંગો તોય દેવાનું, વગર માંગે પ્રભુએ આપવાની ટેવ રાખી છે. દુઃખોને હંમેશા એકલો હું સંઘરી લઉં છું, ખુશીને મેં હંમેશા વેચવાની ટેવ રાખી છે. વકીલ સાહેબ કોર્ટમાં દલીલ કરવા માટે ઊભા થયા અને એમણે કીધું કે મારા અસીલને રસ્તા પર પછાડી દેવામાં આવ્યો, તેના પર લાકડીઓના પ્રહાર કરવામાં આવ્યા, તેને સખત માર મારવામાં આવ્યો, બેભાન હાલતમાં તે રસ્તામાં પડ્યો રહ્યો. તો પાંજરામાં ઊભો ઊભો એ વખતે અસીલ રોવા માંડ્યો. તો મેજિસ્ટ્રેટ સાહેબ કે તમે શું કામ રોવો છો? તો કે મને આટલો બધો માર્યો તો. આ સાહેબે દલીલ કરી ત્યારે મને ખબર પડી. તે હરિદાનભાઈએ પરિચય આપ્યો તઈ મને ખબર પડી કે આપણામાં આટલા બધા સદગુણ છે. પણ લાગણીની વાત છે ને. અને ઘણીવાર મેં કીધું છે કે કરો કાંઈ દિલરૂબાને જો સજા તો રાગમાં કરજો, કતલ બુલબુલની કરવી હોય તોય બાગમાં કરજો. નથી રીઝવી શક્યો પણ તમોને ખૂબ ચાહ્યા છે, કરો જો ભસ્મ મુજને તો પ્રણયની આગમાં કરજો. વેરાન થયેલા ઉપવનની હું યાદ બનીને જીવ્યો છું, હર પાન ખરે હું વસંતની ફરિયાદ બનીને જીવો છું. કફન પર પાથરી ચાદર અમે મહેફિલ જમાવી છે, દફન દિલમાં કરી દુઃખો ખુશાલી ખૂબ મનાવી છે. જે માનવી પોતાની મૂર્ખાઈ ઉપર હસી શકે ને એ સૌથી નિખાલસ માનવી છે. અને ટોમસ કાર્લાઇલે એમ કીધું છે કે જે માનવી ખડખડાટ હસી શકે છે એના હૃદયમાં બુરાઈ નથી હોતી. કારણ કે હસવામાં ઘણીવાર સંપત્તિ નડે, ઘણીવાર સ્થાન નડે. એટલે જ મોટા માણસો જોજો તમે, બહુ ખડખડાટ ન હસી શકે. એ સમાજમાંથી ઉપકાર કરતા હોય ને એમ મુસ્કરાય જરાક આમ. કારણ કે અહમવિહીન દશા હોય ને ત્યારે માનવી હસી શકે છે. બધાય વર્ગની મજાક અમે કરતા હોય તો અમારો વર્ગ એમાંથી બકાત નથી રહેતો. અને એમાંય શિક્ષકોનો વર્ગ 1 કલાકના કામ પાછળ એનું 2 કલાકનું આયોજન હોય. હમણાં અમારે વસ્તી ગણતરીમાં એવું થયું કે એક શિક્ષકને ગામડામાં જવાનું છે, બીજા કોઈ વાહનો અહીંયા જઈ શકે એમ નહીં. એટલે ઓલા લોકોએ કીધું કે સાહેબ ઘોડામાંથી બેસીને જવાનું છે, આપને ઘોડામાંથી બેસતા ફાવશે ને? એટલે શિક્ષક કે હા, અશ્વ વિશેનું સમગ્ર સાહિત્ય મને ઉપલબ્ધ છે. રાણા પ્રતાપના ચેતક વિશે મેં વાંચેલું છે, સિકંદરના બ્યુસેફેલોસ વિશે હું જાણું છું. બ્યુસેફેલોસનું જ્યાં મૃત્યુ થયું ત્યાં બસીકુલ શહેર વસાવેલું. ઘોડેસવારીનો નિયમ એવો છે કે ચિત્તને સ્વસ્થ રાખવું, કાનસોરી સમક્ષ નજર રાખવી,
આગળથી રોકવું, પાછળથી આંકવું. હવે આવું બધું ચોપડીમાં વાંચેલું સાહેબે. અમારે એક જણો તણદેરી પાસે તરવાની કળા ચોપડી લઈને તળાવમાં આવ્યો તરવા. ત્યાં આમ પાનું ઉગાડીને વાંચ્યું કે પાણી સાથે શરીરને સમાંતર રાખી ડાબા હાથ સાથે જમણો પગ ઊંચો કરવો. જ્યાં ઊંચો કર્યો તીન ચોપડી બધું ગયું તળીએ. ત્યાં સાહેબે આ બધું ચોપડીમાં વાંચેલું ને ઘોડામાં છે બે રહ્યા શિક્ષકને. અને છોકરાઓ તો આળવિતરા અમથાય હોય, એને તો આટલું જોતું હોય. ઉપાડીને એક ખોટી વરગાડીને જે ઘોડો ભાગ્યો, તબડાક તબડાક તે સાહેબ ઉઠીને હેઠે પડ્યા. નો ચિત્ત સ્વસ્થ રહ્યું, નો કાનસોરી સમક્ષ નજર રહી, પેગડામાં પગ રહી ગયો. અને એમને એમ ઢળડાતા ગયા. માણસોએ વળી ઘોડાને પકડીને આમને પગડામાંથી પગ બહાર કાઢ્યો. તો શિક્ષક કે આ પ્રકારની સ્થિતિ જ્યારે સર્જાય ત્યારે સવારે શું કરવું એનો કરતા એ ક્યાંય ઉલ્લેખ નથી કર્યો. ચાર દિવાલો વચ્ચેની જિંદગી જુદી છે, વાસ્તવિક જગત જુદું છે. આપણે ધારી છે કે નેશનલ હાઈવે જેવું જીવન છે, એ તો નદી જેવું છે. जहां में जब तलक यारो हमारे जिस्म में दम है, कभी हंसना कभी रोना कभी शादी कभी गम है. અમારે એકવાર એવું થયું, ઓપરેશન થિયેટરમાં ડૉક્ટર સાહેબ આમ તૈયાર થઈ ગયેલા ઓપરેશન માટે. નર્સો બધા સરંજામ લઈને ઉભેલી, સાધન સામગ્રી બીજા બધા આમ તૈયાર. અને એમાં ગમે એવું બન્યું કે ઓપરેશન થિયેટરમાંથી દર્દી ભાગ્યો. મોઠીઓ વાળીને જે ભાગ્યો તે રસ્તે ચડી ગયો ઠામુકો. એ નર્સો પાછળ દોડીને વોર્ડ બોય દોડ્યા, અમુક દમના દર્દી હોત દોડ્યા કે અમે અહીં છીએ ને આ ક્યાં જાય છે. ડૉક્ટર કે ગમે એમ કરીને દર્દીને લઈ આવ્યો. આ દર્દી નથી જતો, આપણી પ્રતિષ્ઠા જાય છે. વળી લઈ આવ્યા, બેસાડ્યા. દર્દીને બેહારીને પાણી બાણી પાયું કે તમે શું કામ ભાગો છો. એટલે દર્દી કે નર્સે એમ કીધું કે એપેન્ડિક્સનું ઓપરેશન તદ્દન માઇનોર છે, આ ઓપરેશન સાવ સરળ છે, આમાં જરાય ગભરાવાની જરૂર નથી, મૂંઝાવાની જરૂર નથી, આ સાદું ઓપરેશન છે. તો ઓલા કે આ સાચી વાત છે, એને બરોબર કીધું. એપેન્ડિક્સનું ઓપરેશન તદ્દન માઇનોર છે, આમાં મૂંઝાવાની જરૂર જ નથી. તો દર્દી કે આ પ્રમાણે નર્સે ડોક્ટરને કીધું. ડાયરાની સમજદારી માટે માન છે. લ્યો.